DJ Electric Boys. જોર માં 3 વાગે તો શું લાગે હે? હાલ દાડો જેવું લાગે હે. નાવું પડશે હેડો નહીં નાખું. હા એટલે બાકસ તો નહીં. એટલે છોકરા પેટી લાવજે. મારા જોડે પેટી નહીં. લાય બોલો. પેટી લાયો નહીં મારા જોડે હું ચમ નહીં રાખડું પેટી. ચાલે હતા પેલા ટારિયમ પડી છે પણ નાચમ નહીં હે. આ જોવા દે પોણી પોણી ચૂ હે. હા બરફ ચૂ પોણી હે છોકરા. તોર હરગાવો લાવાય. આ છે પેટી હે. તમારા ઘરમાં છે પેટી હે તાર કે મિલે કદી રૂપિયા ભાગો તમે પેટી લાવો દુકાને. તું હે ને હા તાર કાચિંગ કે છે ચા મિલે જાન રેડા જેવી મારે ચા પીવી. એટલે ચા ની વાત કરે કે કાચી કે છે. તમે નાવાની ઉતાર નહીં રાખતા ને એટલે તમારે કાચી ના આવી જાય શીતર. એટલે મારા કાચી નહીં તાણ તારે કાચી થાય. એટલે વાત તો સાચી મારે કાચી રે. હોય હવે શું કરું તમે હું પેટી તો હે નહીં. તું હવે આપણે દુકાને જા અને પેટી લેતા એક બોથો હા. અને આવડા દોણા વાળી ખોડ લેતા. ખોડ હા આવડા દોણા વાળી. અરે લેતા ઉઈમાં શું અરે બીજું કોઈ નહીં ખોડ ને પેટી. હારું આ નહીં નાખજો પા ટાટું ન કંદ મારો જબર. આ જા ને હટાવે તું. દુકાને તો લેવા મેકલે હવે ગામમાં દુકાનમાં જાઉં કે રોડ ઉપર જવું. ના હીરું લગતું પડે એકમ પેલા જવા દે એકમ જવું પડશે. એ હો કાકા હા પાહુ અમને શું થયું પાહુ. હા હું એક વસ્તુ ભૂલી ગયો હું. તો લઈ આવો. તું દુકાને જઈ ને હા તે બહેના રહ્યા તો શું લાવવાનું ખબર હે? 500 ખોડ હા અને એક પેટીનો બોથો. એક પેટીનો બોધો ને 500 ખોડ. હા બીજું કોઈ નહીં. તું આ ભૂલી ના જા વસ્તુઓ કહેવાય તો તને. સારું. અને આ તે બહેના રહ્યા તો પૈબંધ પીરા થાય તો. હા હું શું કહું હા શું લાવવાનું બુરું ને. એટલે બુરું નહીં તાણ ખોટ લાવજે 500 ખોડ એમ ને. હોય હા વાંધો નહીં. તે બહેના રહ્યા તો પાહો. સારું હવે સોના મોના જોવાના હું તો લઈને જ આવવાનો હાલ જ. ગેટ વાખી દેવા દે કાકો ચે જતો ના રે. લે પૈસા તો હાલે જ નહીં. લે કાકા પૈસા લાવો. કોણ હાલશે મફત હાલશે. પણ તારામ બુદ્ધિ નહીં લે બુદ્ધિ તમારામ નહીં. તો ડાયરેક્ટ મેડે તો ઈકણ કોણ હાલત તને ઘર લે. એ વાત સાચી પણ તમારે પૈસા ના હાલવા જુઓ મન. મારા વર્ષી કે હશે તા જો લે 50 રૂપિયા આલું. ઓય મારા જોડે હોય તો તમારા જોડે શું લે આ રોજ ભાઈબંધ જોડે ના રોજ. નહીં રહ્યું તું હટ ફરજે પાછો કરે. સારું ખોડ લેવા જવાનું કાકો ઓર મિત્રો તે જતો ના રે. ખોડ બોલો મંગુબા આ 2024 તો યાડ્યું જે બાજુ. અલે એમ નહીં આ 2024 ની સાલ ખતમ થઈ ગઈ. આ 2025 નહીં આવતું. એ તો મને ખબર 2025 આવે. તમે કોઈ પ્રોગ્રામ નહીં કરો. શાનો રાસ ગરબાનો? રાસ ગરબાનો નહીં. હા કોક તીખું મોટું કરીએ. તે સિંગ ભજીયા ખવડાવ મરચું. એટલે તમે તો યાર સમજતા જ નહીં વાતને જ. બોલો ને તા પેલું કોક મેં કહેતા બધા એટલે હું 31 ના દાડે ક્યું 31 31 એ ક્યું કે 31 એ પીવાનું આવે બધું. એવું ઉવે હેડો ને જઈએ. હેડો હેડો તો લેહો છે ને બધું આપણે. એ તો આપણે કોન્ટેક્ટ કરીએ. એવું હવ આ કોઈ એક ગલ્લો હોય કન જઈએ હેડો પેલા. હવે હેડો એકન જઈને બેસીએ જ ખરી. હવે દુકાને તો હવે આવી ગયો હું ફટાફટ લઈને જવું પડશે. આય દુકાન તો ગયો. એ મોટા ખોડાવાળી ખોડ આલ દે તું. અલ્યા તારા તું હોય લેવાનું વાત કરવાનું કહું મને. મોટા ખૂણાવાળી ખોડ આલ દે. ઈ છે ભાઈ મોટા ખૂણાવાળી ખોટ. મારા કાકા મકાઈ હે તને ના ખબર પડે. એના 500 દોણા ખોડ આલ દે. પણ મોટા ખૂણાવાળી ખોટ નહીં અમારા આગળ. અલે આ બધી દુકાનો હોય હે. બાપા દુકાન અમે એવું નહીં રાખતા. તો તારે દુકાન નહીં બીજું કોકી.
હા તાર નહીં મોટા ખૂણાવાળી ખોટ એ ભાઈ પાડી કાલ છે સારું પેલા તો ભરાય તું ભરાય અને મંગુભા હા મારા પેલા વસ્તુનો ફોન આવ્યો હા તમે વસ્તુ લઈને આપણે પેલો મોટો લેબડો રહ્યો ને હા. એને ખેતરમાં આવજો સારું અલે આ ભાઈ તું રે ને મારો કાકો આ સમનો મને ધીમી નાખશે તો આ ખાના લે શાંતિ રાખ લે ખોડ આલે ભાઈ તું આ ખાતી લે શાંતિ રાખ તો ભાઈ તો શાંતિ રાખ આપણે હે ને એક ચવાણાનું પેકેટ આલો અને એક તીખા મમરાનું આલો અને 2 સિંગ ભજી આલો 20 રૂપિયા બિલ બે ત્યાં અલે આ ભાઈ તું આ લઈને જા ને અલે તું આ લે ખોડ અલે તો શાંતિ રાખ ને અમાર પાર્ટીનું આયોજન બગાડ્યા વગર અંશે ને પાર્ટી તને કહું રે ચેલા પૈસા થયા 20 રૂપિયા લે તાર 20 રૂપિયા આ હે ને હા આ 2024 નહીં હા ઈરો બે દાડમ જતું રહે હે ઓવે ઈ છે ભુરિયાનું જ જતું જ રહેવાનું હોય એટલે 2025 આવે એની ખુશીમાં બધા પાર્ટી કરે હે પાર્ટી ઓ યાર તાર આબુ હે અરે શું કે પેલું કોક કે છે શું કહેવાય પેલું હાર્યું 31st અલે ઓવે ખટ્ટે ખાસ ઈર્યો અલે 31st આઈર્યું હા અને શું આવે એમાં એમાં પીવાનું ને બધું આયોજન રાખા ખાવાનું ને બાવાનું પીતો તો નહીં પણ ખાવું જબર હું અને એક પેક મારજે આમ તારું મગજ ફ્રેશ થઈ જાહે પીવાનો તો નહીં માર કાકો તીબી નાખ મને અલે ના તીબી નાખે યાર તું ખાલી અમાર હંગાત હા તો ઉભારો તા એ પહેલું ખોટ આલ દે બાપા ના ખોટ ઈરી તારા ખોડી કંસી કરવી હે પૈસા લઈને ડાયરેક્ટ જતો રહો ઘરે ઈ તો પણ લેવા આવે યાર ને એક જણો મોડ થાય મારે ખાલી તુજા 1.5 કલાક ઉપર થઈ જવા આવ્યું આ છોકરાને ચાનો મેલ્યો હોય મને ચા વગર તો મોઢે ચાલતું નહીં પાણી પીવા દે એવો કંટાળ્યો નો ને તો આજે તું બાય આ એના ભાઈબંધ ફેરો ચેક બે જ રીલો હોય મારે ને ગૂંતવા જવું જ પડશે હવે ચી દુકાને ગયો છે અરે ઓ બર આવા ગ્રાહક છે ને આવા મોટા ખૂણાવાળી ખોટ માંગે હવે ગાડી તો મને બસ હે ભાઈ હા પેલા છોકરો આયો તો છીએ તમારો છોકરો તેને ખોટ લેવા આવ્યો તો મોટા ખૂણાવાળી ઓ 500 ખોટ આલી ના ના તંચાઈ ગયો રહ્યો કોક બે જણા ને એમના અંગાત ગયો હોય ચકણ ગયો લે કોક મોટા નેબડે રે ને પર કેનો પીવાનો કોક આયોજન છે ચાલો પીવાનું ઓય તમે ચી બાજુ ગયો કેમ ખાલી મોટા નેબડા બાદ કેનો ચી બાજુ ઓમ ગયો રે ઓમ જો ઓમ ગયો તો ઓમ જો બોલે જો આ તો બોલે જો તારો આ પામે લીધા જો હા 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 ચારના વાર જોઈને બેઠા પણ પેલા મંગુ પાણી હજુ દેખાતા નહીં એમને પીવો હશે તો પીહે નકા કોઈ ને મને પેલા પેક મારવા દે એ બીજભાઈ એકલો બોલો હો એટલે તમે ચારના જ્યાં પૂડો અને આ કોણ હે આ બીજુપા હે માર ભાઈ બન અને પેલા તમે આપણે બે જ નતા ના ઓમને લેવા મેકલ્યા તા મુ હોય એવું એમ તાણે આ કને લઈને આવ્યા તમે એટલે આ રંગુપા હે એવું હોય પેલા પહેલો પાન છોકરો તમે નહીં ઓળખતા એમને તે પેક મારક નહીં મારતા મારા બનાવો લગાડે ને જો તમે બનાવીએ માપનું કાઢજો હા ના કેવું પડે લાવો પાણી રેડું એમને પાણી તો વીડું જ પડશે કડક ના હાલતા ના કરવા ઊંધા થઈ જાય તરત હા આપણે શું હતો હોય પાણી વેડી આલો વધારે શું પજ્જત હારો મંગુબા લો હું તો નહીં પીતો આવું હા એટલે મંગુ ભાત કે નહીં પીધો અલ્યા રંગુપા પીવું પડે લો થોડું એટલે આ મંગુબા હું તો ખાવા આવ્યો હો અલ્યા ઠઠાવો ના અલ્યા મને તીબી નાખશે પણ આજે તમારો અર્થ થવા આવ્યા તમે પડી કર ખાવા આવ્યો આ મંગુબા કે હેડો તો પેક મારો પડે પડી કે એમને થોડો ખવાય પેક મારો રંગભાઈ એક પણ શું હોય યારી હા આ તો તો જબર હોય પીવત ખરી તમે એક ખાલી ગર્યું લાગે એટલે પણ આવું નહીં ભાવતું મારો બુડો અલ્યા એ તો કોઈ પાવા નહીં પીવું પડે લો મંગુબા કોક દાડે જોઈએ ચીવું આવે કદી પીધેલું હોય અને આરી મહિને નાખવું પડે ને ઉવા ઉવા કદી પીધેલું હોય ઓવા ના. પીવો પીવો હાલ લો તમે યસ કરો લ્યો ખસ યસ જીવા કડક હે હો અને ચમ કડું કડું હે કડક લાગે હે મંગુબા એટલે આ તો જેમ પીધા નહીં લે કડું કડું લાગે બુડો મને તો એ તો કડવું લાગે પીજો એ તો પહેલી દમ પીધો ને એટલે
જબર લાગે ને કઈ કડક છે હો બીજું બા પતી ગયું બા આ તો પૂરું થઈ ગયું તાણ હમણાં આજ તો જવા નહીં દેવા ટાકા જેવા કરવા ટકાજી વગર દેવા હો આટલું જ હતું હે આ લાવો રહ્યો, જો, લાવો હાલો બીજું હાલો એમ નહીં કેવું લાગે હે હવે સારું લાગે થોડું બનિયાલો મસ્ત કડક અને મારો રોજ લાગે છે તમે ખાતા નહીં ખાઈ હાલો લગાવો લો મંગો ભાઈ બનાવો આપડા લો બહુ નહીં પીવું મારે ચાલશે હવે લઈ રહ્યો એક કેટલો હવે ના એક એક પેક હવે થઈ જાય લઈ લો ને અલે અમને સમજાવો ને મંગુભાઈ હમણાં મારા કાકાને ખબર પડી જાય હમણાં અલે ના પણ હવે લઈ રહ્યો ને તમારું ઓલો કાઢ્યું યાર પીજો ને તમે પીજો હવે તમે પીજો ને ખાજો પા શરમમાં ના રહેતા બસ અલે બીજું બા ચેક કર અંદર હે વેડો બા લઈ લેવું. એટલે પુડો ચેમ નહીં જોવો જ ખરી બાટલા હમ તો ચેક કર હે અમે આ સોટા નહીં છું ભાઈ નહીં અંદર કોઈ છોકરા ખાવાનું સારું રાવા શું કરે ત્રણ જણા આ ચિયો ભૂંડ હાંકનારો આવ્યો શું કરે લે અલે એ બે પગ બેલ એ હલે લાયા હો શું હોય? બેહો તમે બેહો લાયા હે મંગુ પા બેહો મેં તો મધરાતે મધરો પીધો રે પહેલું બા શું કરો એટલે આરી તમે અલે કોઈ નહીં કરતા 31 ઉજવીએ હો કઈ 30 પાસ 31 એ એલા તું બેહ ને એટલે ઓને કોણ લાવી તો અમારો ઓને ઈ તો આયો તો અમાર હંગાત પણ એને ચમ ચેન હાથે આવતો હશે તો કદી પીતોય નહીં આવતો કોણ હે હજુ તો કે કોણ હે તારો કાકો હે અલે ઓબરો લે કોને તમે લાયા છે મેરો મને જવાબ આલો એ ગલ્લા ઉભો તો હા અમે જ્યાં લેવા શું લેવા ગયા હતા તમે કોણ અમે તો પડીકા લેવા ગયા હતા હા તે મો કીધું કહું રંગુબા તમારે આબુ આયોજનમાં ખાવા તો કહું મારે આબુ હોય પણ તમે 100 પિતા પણ ઓને ચે લાવવાનો હતો અમારે ઓને ચે આવા ધંધા શીખવાડો તમે પછી તો ખાલી પડીકા ખાવા તો પછી કાદું પેક માર્યું આવી બાપા મસ્ત હતું સારું સારું હતું તું કરે હેટ ને એકદમ તારી વાત હે તું કરે હેટ અને હું શું કહું હા આપણે દુકાને રેગમ બટાકા લઈ જવાનો કાચે ઓલે તને લેવા શું મોકલ્યો તો ખોડ નથી મોટા ખૂણા મારી તું કરે એટલે એકદમ તારી વાત હે તમે કેમ મને પીવા લાયા હતા સમી શું ઉજવતા હતા એમ કોણ પેલા 31 ઈ શું આવે એટલે એ બીજું ચિયો આવો સમજાવજો એ 9 વાર આવે ને 2025 હા એટલે એ પીવાનો ને બધો પ્રોગ્રામ તાર મેં આટલી જિંદગી કાઢી અમાર તો કદી આવું આવ્યું જ નહીં અમાર 9 વર્ષ આવ્યું જ નહીં હોય તમે ખેતરમાં પડી રસ્યો આવે તમે બેહો ઓને હું લઈ જઉં ચાલો ઉભા થો ઉઠો ઉઠે આ શું આ બાબા ઉઠ કે જા અરે મંગુબા એટલે બીજું બા અલે ઉભા કરો એટલે આ પડતા નહીં જોજો એસકો લે મધરાતે મધરો પીતો રે એસકો તો જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે તો કોઈ પણ ભાઈઓને આવો ખોટો નશો કે કોઈ પણ વ્યસન કરવું નહીં આ ફક્ત મનોરંજન માટે છે તો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જરૂરથી કરજો જય માતાજી જય માતાજી